તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે રવિવારનો મારે ઉપવાસ હોય છે અને મમ્મીને કેતનને ખાવાનું હોય છે, બીજા કોઈને ખાવાનું હોતું નથી, એટલે મારે ખાવાનું નથી હોતું. તો હું મારા માટે મોરૈયો બનાવીશ અને આજે હું બનાવી રહી છું એ લોકો માટે સરગવો અને બટાકાનું શાક. બંનેનું ફેવરેટ છે, મમ્મીનું અને કેતનનું. તો એ લોકો માટે હું સરગવાનું શાક બનાવું છું. તો કાલનો વિડીયો તમે મારો લોકોએ જોયો હશે, તો મેં જે દાળ ઢોકળી બનાવી, પછી મોરૈયો બનાવ્યો, તો એ બધું આઈ થિંક તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક કરજો. લાસ્ટમાં કેવું થયું, અમે રાત્રે બંસલમાં ગયા તો ત્યાં તો ખાસ એટલું કંઈ બધું વિડીયો જ ના થયો, કેમ કે કેવું થયું કે ખુશ બહુ હેરાન કરતો હતો અને ઉપરથી અમે બહુ લેટ થઈ ગયા હતા. તો એના કારણે મોલવાળા ક્યારના એનાઉન્સ કરી રહ્યા હતા કે ભાઈ 5 મિનિટ જ કાઉન્ટર ચાલુ રહેશે, 5 મિનિટ જ કાઉન્ટર ચાલુ રહેશે, પછી બંધ થઈ જશે, એવું એનાઉન્સ ક્યારનું કરતા હતા. તો પછી અમે તો ફટાફટ કરિયાણું જે લેવાનું હતું એ લીધું અને પછી પેક કરી પછી ડાયરેક્ટ ઘરે આવી ગયા. અને ઘરે આવીને પછી કેવું કે હું મારા જેઠાણીનું અલગ લઈને આવું ને આમાં બંનેનું ભેગું લઈને જાઉં, એટલે બંનેનું અલગ કરવા બેસી ગઈ. અને આ થોડું એમનું દુકાન, એટલે કે થોડું એમના માટે બી પોતાનું લેતા હોય, એમના આજુબાજુ વાળા માટે મંગાવ્યું હોય ને કે તમે બંસરમાં જાઓ તો આ લેતા આવજો, બંસરમાં જાઓ તો આ લેતા આવજો. તો એ બધું કાલે હિસાબ કર્યો અને પછી સૂઈ ગઈ, કેમ કે મને ખાંસી બહુ હતી તો મેં દવા પીધી હતી, એટલે કે કફ સિરપ પીધી હતી. તો એ કફ સિરપના લીધે મને ઊંઘ બહુ આવતી હતી. તો બસ પછી તો પડે એવી સૂઈ ગઈ. પછી ડાયરેક્ટ સવારે ઉઠી, સવારે બી બહુ મોડા ઉઠી, તો 8 વાગે ઉઠીને બસ ચા નાસ્તો કર્યો. એમાં મારો ઉપવાસ હતો એટલે ખાઈ ચા પીધી અને કેતનને ચા નાસ્તો કરાવીને પછી તો ગયા શોપ ઉપર. અને પછી હું બસ થોડું ઘણું સરખું કર્યું અને હજી તો ખુશ નીચે રમે જ છે અને ઘરમાં હજી સ્ટીલ બધું એવું ને એવું કામ પડ્યું છે. અને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? મેં તો ઘડિયાળમાં જોયું નહીં, બોલો સવારનું કે કેટલા વાગ્યા. કચરો ખાલી આટલા ભાગમાં કાઢ્યો, 11:10 થઈ ગઈ. તો 11:10 તો થઈ ગઈ. હજી પોતા બાકી, કપડાં બાકી, નાહવાનું બાકી, વાસણ બાકી, બધું બાકી. પણ હવે 11 વાગી ગયા એટલે મેં કહું પહેલાં રાંધવાનું કરી દઉં, કેમ કે મમ્મીને ખાવા જોઈશે વહેલા. તો હું પહેલાં ખાવાનું બનાવી દઉં. તો આજે ચલો તમને સરગવા બટેકાનું શાક શીખવાડું. તમને લોકોને આવડતું જ હશે, બટ તમે મારા કરતાં પણ બહુ સારું બનાવતા હશો. પણ હું મારી સ્ટાઇલમાં તમને આજે હું બતાવું કે હું કેવી રીતે બનાવું છું. સરગવો બટેકા તો મેં કાપીને અહીંયા પાણીમાં પલાળીને મૂકી દીધા છે, બરાબર? એટલે ધોઈને પછી ડાયરેક્ટ શાકમાં જ નાખવાનું. અને અહીંયા મેં જીરું અને લસણ અત્યારે વાટું છું. આવો આવી ગયા 2 જણા. કોઈ નહીં, બ્લોગ્સ. ચલો જાઓ રમો આવા. હા, તો અહીંયા લસણ અને જીરું વાટી દઉં. તો ફ્રેન્ડ્સ, હવે આની અંદર હું મરચાં અને થોડી કોથમીર અંદર વાટી દઈશ. કોથમીર પણ અંદર થોડી સેજ જ વાટવાની, એટલે શું એનો સ્વાદ સારો આવે સબ્જીમાં. તો આને પણ હું વાટી દઈશ. તો ફ્રેન્ડ્સ, હવે આની અંદર મારે જે મસાલા નાખવાના છે હું નાખી દઈશ. તો હું આવી રીતના મસાલો રાખું જ છું. તો એની અંદર સબ્જી પ્રમાણે હળદર, પછી ધાણા જીરું મને થોડું વધારે નાખવા જોઈએ છે, એટલે એ રીતે ધાણા જીરું હું વધારે નાખીશ. અને મરચું પણ થોડું વધારે જ નાખીશ, કેમ કે અમારે તો મીડિયમ છે એટલે તીખું એટલું બધું ખાસ બનતું નથી. બટ બસ આટલું બહુ મળે થઈ ગયું. અને થોડો ગરમ મસાલો, તો તમને કાલ કીધું પ્રમાણે હું આ ગરમ મસાલો વાપરું છું, તો એવું નાખી દઉં અંદર. મીઠું તો છે ને મેં લસણ વાટતી વખતે નાખી દીધું હતું, એટલે મીઠું નાખવાની જરૂર નથી. તો હવે હું સબ્જીનો વઘાર, થોડું પાણી નાખી દેવાનું અને એક સારી એવી પેસ્ટ બનાવી દેવાની મસ્ત. તો તેલ શાક પ્રમાણે નાખવાનું. તો મારે શાક થોડું વધુ છે, તો હું એ પ્રમાણે આમાં નાખીશ 4 ચમચી લીમડા. એમાં નાખીશ હિંગ અને જે આ પેસ્ટ કરી એ અંદર નાખી દેવાની અને તેલમાં થવા દો. આની અંદર પાણી વેર દો, બરાબર? આપણે દેશી સ્ટાઇલમાં જ બનાવવાનું. એના માટે કંઈ પેલો કપ નહીં લાવવાનો અલગથી કે 1 કપ પાણી વેડ્યું, 2 કપ પાણી વેડ્યા, એવું તો મારાથી થતું જ નહીં. પછી એ તો પ્રોપર એવી ચેનલ હોય કે હા હું ફૂડ રેસીપી જ બતાવું, તો હું એ રીતે કરું યાર. આપણે તો ઉતાવળ હોય. તો જો આવી રીતના તેલમાં મસાલો થવા દેવાનો, બરાબર? જો હવે થોડો ઘણો થઈ ગયો છે. જો નીચે ચોંટવા લાગ્યો ને, હા, એ તો ચોંટવા નહીં દેવાનો પાછો. એટલે આનો મતલબ એમ કે થઈ ગયો મસાલો. હવે એકાય કંઈક છે ને, આમાં તો બધા સરગવાના
રસિયા છે રસિયા. બટાકા ખાવા દઈશ ધીમા ગેસે. તો એનું ઢાંકણું ઢાંકી દઉં. આ રહ્યું ઢાંકણું. થોડી વાર ધીમા ગેસે, કેટલું બહુ નહીં હો, 2-3 મિનિટ જ, વધારે નહીં. એને હું થોડું તે આ રીતના મસાલામાં થવા દઈશ, પછી આ પાણી અંદર વેળી દઈશ. તો ગાઈઝ અહીંયા શાકને વાક બધું બની ગયું. મેં નહીં પણ લીધું, સાડી પર પહેરી લીધી. અને હવે કેતન પણ આવી ગયા છે અને અમે જમવા બેઠા છીએ. તો હવે કેતનને જ પૂછીએ શાક કેવું બન્યું. બોલો કેવું બન્યું છે? પણ મીઠું ઓછું છે. મીઠું તો મીઠું તો યાર ઓછું જ નાખવું પડે, કેમ કે મમ્મીને વધુ નહીં ગમતું હવે, એટલે મમ્મી જ બૂમો પાડે. બરાબર? કેવું હું રોજ કેવું બનાવું? સારું, મસ્ત, બહુ જ મસ્ત. સાચું બોલો ખોટું બોલો? તારીફ તો કરવી જ પડે ને યાર. સાચું બોલો, સાચું બોલો. ખાવા બેઠા હું રોજ ખવડાવું એટલે સાચું બોલવું પડે. સાચું તો કીધું. તો ગાઈસ તમે પણ આ રીતે શાક બનાવો તો મને કમેન્ટ કરજો. ઓકે? અને હું તો ખાવા બેઠી ગઈ, મારો મોરૈયો, મારે આજે ઉપવાસ છે એટલે. તો જો આ છાશ નાખીને આવી રીતના, આ મેં તમને કાલે બતાવ્યું હતું જ ને, એ રીતે જ બનાવવાનું, એ રીતે જ બનાવી છે. તો છાશ નાખીને બહુ મસ્ત લાગે, એટલે આપણું પેટ ભરાઈ જાય. એટલે ઉપવાસનો ઉપવાસ અને ફરાળીનો ફરાળી. તો ચલો હવે જોઈએ. હા તોય ખા તું શાક. તો ફ્રેન્ડ ઘડિયાળમાં વાગી ગયા છે 4:30. દેખાય આમ તો દેખાય. તો 4:30 વાગી ગયા. કેતન ગયા શોપ પર અને હું હવે ફ્રી થઈ છું. કશું ફ્રી નહીં થઈ, બતાવું. આજે જો આ રમણ ભમણ, આ જો કચરો પાડ્યો. એક સહેજ બી છોકરો શાંતિ નહીં રહેવા દેતો મને. હાલ તો હું બેહું થોડી વાર. વરિયાળી ખો વરિયાળી. ખુશના લીધે મને પણ વરિયાળી ખાવાની આદત પડી ગઈ. હાય પંખો 3 ઉપર ચાલશે, પાવશે થોડું ઘણો ખબર. જોજો ને હવે હું શું કરું ખબર, થોડા ઘણા વિડીયો બનાવું, રીલ્સ સાડી પહેરીને આજે બનાવી તો થોડા ઘણા, થોડી તૈયાર થઈ ગયું. તો ગાઈઝ અહીંયા તો ઘડિયાળમાં વાગવા આવ્યા 6 અને હું તો ચા નાસ્તો કરાવી ગઈ. આ ફરાળી તળ્યું છે અને ચા અને ભાઈ ચા અને બિસ્કિટ ખાવા પી ગયા અને કાર્ટૂન જોવા છું. ભૂખ લાગી મને, ઉપવાસ છે ને એટલે. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં તો મેં તો જોઈ જ નહીં કેટલા વાગ્યા, અને એમને એમ બોલું 8 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. ચા નાસ્તો કરીને હું બેઠી હતી ને પછી મારા જેઠાણી આવ્યા. તો મારા જેઠાણી કહે ચાલ ને આપણે બહાર જઈએ, એમને બ્લાઉઝ ને એવું બધું લેવાનું હતું. તો અમે એ લેવા ગયા અને એના પછી અમે ઘરે આવ્યા. ઘરે આવીને તો અમારા બાજુવાળા જે પડોશી છે ને એમના જમાઈને કૂતરું કાઢ્યું હતું. તો કૂતરું કાઢ્યું હોય ને એટલે બહાર ચોખા બનાવવાના ચૂલા ઉપર અને પછી સોસાયટીના જે છોકરાઓ હોય ને એમને ખવડાવવાનું. તો હાલ અમે એ છોકરાઓ એટલે ખુશના પછી બોલાય એટલે અમે જઈને અમને બી પ્રસાદ આપે. એટલે હાલ એ થોડી પ્રસાદ ખાઈને આવ્યા અને હવે હાલ 2 જણા અહીંયા રમે છે, દેવાંશ અને ખુશાંશ. તો આ જો રમકડા બધું કેવું કર્યું. અને એ બંને જણની ફરમાઈશ શું ખબર કે મેગી ખાવી. તો જો આ મેગી બનાવી એ લોકો માટે અને હું અત્યારે બનાવી રહી છું એકલા બટાકા, કેમ કે સવારની થોડી સબ્જી પડી છે તે તો હું ખાઈ લઈશ. અને આ ખેતર માટે હું બટાકા બનાવું છું કોરા. તો પછી જોઈએ રાત સુધીમાં શું થાય શું નહીં. તો ફ્રેન્ડ્સ અમે ખાઈ વહીને ફ્રી થઈ ગયા છીએ ને ઘડિયાળમાં વાગવામાં આવ્યા છે 9:30. તો પણ ખુશ અત્યારે બહુ જીદ કરી રહ્યો એટલે હું ખુશ ને એના પપ્પા અમે 3 જણ બહાર જઈએ ખાલી આટો કરવા. ભાજપનો સિમ્બલ તો ગાઈઝ અમે સોડા પીવા આવ્યા છીએ અને ત્યાં કેતન મારા માટે ને એમના માટે સોડા લેવા ઉભા રહ્યા છે. એ વિચારે કે કયું લો કયું નહીં. એના ભાઈએ સોફ્ટી લીધી. ગાઈઝ અહીંયા વરઘોડો આવ્યો છે. પિયા પિયા ઘરે આયા ઓ રામજી. આ લોકો વરઘોડો જોઈ લે. એ હોલ હે ને, એ હોલમાં હશે ને? હા હોલની અંદર જતે લાગે એટલે હવે આગળ નહીં આવે અહીંયા. તો ફ્રેન્ડ્સ અમે હવે આવ્યા છીએ બગવાડે. અહીંયા શું ડાયરો
અહીંયા મણિરાજ બારોટની યાદમાં ડાયરો રાખેલ છે. પેલી બાજુ જો હશે કદાચ તો લગભગ રાજલ બારોટ આવ્યા રાજલ બારોટ આવશે. કાર્યક્રમો મારા રાજકુમાર જાની અને એમનું ગામ બહુ મને ગમ્યું કનોડા. આપણા મહેશ કુમાર અને નરેશ કનોડિયા સાહેબને પણ એકવાર તાળીના ગડગડાટથી એમને પણ આપણે અત્યારે યાદ કરીએ છીએ. તો આવો ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છે. ઘડિયાળમાં વાગી ગયા છે 11. તો અમે ગયા હતા પહેલાં સોડા પીવા. સોડા પીને પછી અમે ગયા બગવાડે ડાયરો જોવા. ત્યાં મણિરાજ બારોટની યાદમાં અત્યારે ડાયરો છે. હા એ મરી ગયા ને એટલે એમની યાદમાં આત્મા નહીં યાદ એમની યાદમાં. તો એમના જે પુત્રી છે એમની છોકરી છે રાજલ બારોટ એ પણ આવ્યા હતા. તો બહુ દૂરથી હતું એટલે મને તો કંઈ ખાસ દેખાણું નહીં. મેં જો કે જોયા રાજલ બારોટને પણ એમ કે એવું નહીં કે પ્રોપર એમનો ફોટો લેવાય કે વિડીયો લેવાય. તો સરસ એવું ગાતા હતા હા યોગેશ બારોટ તો ના સરસ હતું મસ્ત હતું. પણ હવે અમારાવાળા તો એક કંઈ ઊભા ના રહ્યા એમનું ઓછું ગમે. અને ખુશને પાછું કાલ સવારની વહેલી સ્કૂલ છે એટલે અમારે આવતું રહેવું પડ્યું. એટલે અમે ખાસું અને ઊભું જ રહેવાનું હતું એટલે ક્યાંય બેસવા જેવું હતું નહીં એટલે થાકી જવાય. છોકરાઓ લોહી પીવા પાછું તો અમે તો આવતા રહ્યા. એના ડોરેમોનના ટી શર્ટ પહેરાવા એની જ. હવે એના ડોરેમોનનું માથું એટલું મોટું છે ને કે ટી શર્ટ જ નહીં આવતી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી એને ટી શર્ટ પહેરાવી દીધી. બતાવો જો બસ ચાલો હવે હોઈ જાઓ હેડો કાલ વહેલી સ્કૂલે. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ મારો કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.